નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। કતવારા પોલીસે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ભીટોડી ગામેથી ડસ્ટર ગાડીમાં લઈ જવાતો 3.47 લાખ ઉપરાંતની કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે બે ઇસમોને ઝડપી પાડી કુલ કિંમત 6.50 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। કતવારા પોલીસ સ્ટેશનના સ્ટાફ માણસો ગતરોજ બપોરના સમયે પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન મળેલ બાતમીના આધારે ઇન્દોર અમદાવાદ નેશનલ હાઈવે પર ભીટોડી ગામે પોલીસ સ્ટેશનની સામે રોડ પર વોચ ગોઠવી ઊભા હતા। તે દરમિયાન મધ્યપ્રદેશ તરફથી બાતમીવાળી GJ09FK 9820 નંબરની ડસ્ટર 4 વ્હીલ ગાડી આવતા પોલીસે તે ગાડી ઊભી રખાવી ગાડીની તલાશી લેતા ગાડીમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 1445 નંગ બોટલો મળી આવી હતી, જેથી પોલીસે રૂપિયા 3,47,593ની કિંમતની ભારતીય બનાવટના વિદેશી દારૂની 1445 નંગ બોટલો, મોબાઈલ, ડસ્ટર ગાડી સહિત કુલ રૂપિયા 6,57,593ના મુદ્દામાલ કબજે કરી ગાડીના ચાલક હરિયાણાના ગાંધીનગર ઢાણી ગામના વિક્રમ ઉર્ફે વિકી લીલારામ નાયક તથા ગાડીના ક્લીનર હરિયાણાના સિંઘવા ખાસ ગામના રાહુલ જયવીરને દારૂ જથ્થા સાથે ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ લીંબડી રિપોર્ટર કૃષ્ણકાંત મોડિયા, જિલ્લા દાહોદ।